હાર્ટ એટેક નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું હિનલ। આજે વાત કરવી છે ખાસ એ મુદ્દા ઉપર જ્યાં સુરતમાં કતારગામમાં ખાસ 19 વર્ષીય નીનુ વાવડિયાએ 13મી જુલાઈ 2025ના રોજ સાંજે પંખા સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। પુત્રીના આપઘાત માટે જે ક્લાસીસમાં ભણાવતી હતી અને ત્યાં આવતો સગીર તેને પરેશાન કરી અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું અને 30,000ની ખંડણી પણ માંગતો હોવાનું આપઘાત કરવાના આક્ષેપ સાથે તેના યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી। 15મી જુલાઈના રોજ પુત્રીના મોત માટે સગીરને તેના પિતાને જવાબદાર ઠેરવી ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરની અટકાયત કરી છે અને પિતાની પણ ધરપકડ કરી છે। શિક્ષિકા નીનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીઓને જમાડી અને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવશે। બીજી કોઈ નીનુ સાથે ફરી આવી ઘટના ન બને તે માટે પરિવારે પણ ખાસ આ મહત્વનો નિર્ણય લીધો છે। ફક્ત પાટીદાર છોકરીઓ જ કેમ, રાજ્યની બધી છોકરીઓને સલામતી માટે દરેકને સ્વરક્ષણ તાલીમની જરૂર છે। ખાસ આજે સીધો સંવાદમાં આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું। દર્શક મિત્રો, ખાસ આજે આ મુદ્દા ઉપર એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે ગુજરાતમાં દીકરીઓ પર જે દબાણ છે તે ઓછું નથી થઈ રહ્યું। જે પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, વારંવાર આ ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યાર પછી રાજકીય નેતાઓ સામાજિક અગ્રણીઓ નિવેદનો આપે છે। સુરક્ષાને લઈને ખાસ કહેવામાં આવે છે કે હવે દીકરીઓના હાથમાં રિવોલ્વર આપવામાં આવશે, પરંતુ શું દીકરીઓના હાથમાં હથિયાર આપી દેવાથી તેમની સુરક્ષા ચોક્કસપણે નિશ્ચિત થશે ખરી કે તેમને હજુ પણ ખાસ કરીને એક્સપર્ટ પાસેથી તાલીમ લેવાની જરૂર છે? કારણ કે આ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને માતા પિતા તેમના આ પ્રકારે પુત્રીઓને ગુમાવી રહ્યા છે અને જે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે અને ખાસ સુરતની આ જે ઘટના પ્રકાશમાં આવી તેના પરથી પણ કહી શકાય કે મેન્ટલી એને ટોર્ચર કરવામાં આવી હતી। 30,000 રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને તેને લઈને આ શિક્ષિકા 19 વર્ષીય નીનુએ આપઘાતનો નિર્ણય કર્યો। પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો। તેનું મોપેડ ખરીદવાનું સપનું પણ સપનું રહી ગયું। તેના પિતાની એ લાઇફલાઇન હતી, પરંતુ હવે તે પિતાએ તેમની પુત્રીને ગુમાવી છે। તો ખાસ આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે, પોલીસ કામગીરી પર સવાલ ઊભા થાય છે। સરકારની આ પ્રકારની ઘટનાઓમાં કઈ ભૂમિકા રહેલી છે? તંત્ર દ્વારા કયા પ્રકારના કાયદાઓ બનાવવા જોઈએ? પુત્રીઓની સુરક્ષા માટે પણ શું કરવું જોઈએ? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું। ત્યારે આપણી સાથે આ ચર્ચામાં ખાસ આજે જોડાયા છે મહાનુભાવો જ જોડાયેલા છે। આ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવા માટે તેની વાત કરીએ તો આપણી સાથે આજે સ્ટુડિયોમાંથી પૂનમબેન પાંચવાણી જોડાયેલા છે કે જેઓ એડવોકેટ છે અને સાથે જ સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ તરીકે પણ કાર્યરત છે। સમાજની એવી અનેક દીકરીઓને તેઓ આ ટ્રેનિંગ આપી રહ્યા છે। તો આપણી સાથે ઓનલાઈન જે ગેસ્ટ જોડાયા છે ધર્મેશ ગામી સાહેબ જોડાયા છે, સમાજ સેવક છે। તો આ સાથે જ વિજયભાઈ માંગુકિયા પણ આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે કે જેઓ પાટીદાર અગ્રણી છે। તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં આજે સીધો સંવાદમાં સ્વાગત છે। ચર્ચાની શરૂઆત કરવી છે ખાસ વિજયભાઈ માંગુકિયા તમારી સાથેથી, જે પાટીદાર અગ્રણી છે। જે મુદ્દો પ્રકાશમાં આવ્યો છે વિજયભાઈ, સુરતની જે ઘટના પ્રકાશમાં આવી છે, પાટીદાર યુવતી આત્મહત્યા કરી લીધી છે અને હવે પરિવારે જે નિર્ણય લીધો છે કે હવે જે ઉત્તર ક્રિયા છે ત્યારે દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવવામાં આવશે। સમગ્ર મામલાને લઈને તમારી શું પહેલી પ્રતિક્રિયા છે? જી દેખો, અગાઉ જે ગ્રીષ્મા હત્યાકાંડ થયેલું ત્યારે ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા લોકો બહાર આવ્યા હતા અને એ ગ્રીષ્મા હત્યાકાંડ પછી આ એટલા લોકો જ્યારે એક સાથે આ વેદના સાથે, સંવેદના સાથે જ્યારે દીકરીની વાત આવી ત્યારે બહાર આવ્યા છે, ત્યારે ચોક્કસ રીતે હું એટલું જ કહીશ અને આપના માધ્યમથી કે જ્યારે દીકરી પર આવા અત્યાચારો થતા હોય ત્યારે ચોક્કસ કંઈક ને કંઈક એમના માતા પિતાને ખુલીને ન કહેવાના કંઈક ને એવા કારણો હોય છે કે ભાઈ માતા પિતા સાથે સીધો સંવાદ થવો જોઈએ, માતા પિતા સાથે રોજ વાત થવી જોઈએ, અથવા તો માતા પિતાને પણ જે રીતે દીકરીઓને ટ્યુશનમાં જાય છે, હોમવર્ક કર્યું છે,
કે પછી બીજી અન્ય કોઈ વાતોથી એને વાકેફ કરવામાં આવતી હોય છે, ત્યારે માતા પિતાને પણ ચોક્કસ એને કહેવું જોઈએ કે દીકરા, તને કોઈ પરેશાન નથી કરતું ને, તને કોઈ બ્લેકમેલ નથી કરતું ને, તારી સાથે કોઈ અણબનાવ તો નથી બનતો ને, તારી સ્કૂલ કોલેજની અંદર તારા મિત્રો જે છે તે તારી સાથે સારું વર્તન કરે છે ને. આ બધી વાત માતા પિતાને પણ સાથે ધ્યાનમાં રાખવી પડે અને દીકરીઓને પણ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખવી પડે. ત્યારે આ જે ઘટના બની છે અને 1100 દીકરીઓને જ્યારે સેલ્ફ ડિફેન્સ માટે જે અવગત કરવાની છે, ત્યારે પરિવાર દ્વારા જે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે ને, મોટા ભાગે દીકરીઓનું મૃત્યુ થાય કે નાના દીકરાનું મૃત્યુ થાય ત્યારે એમની જે મરણોત્તર ક્રિયા હોય છે ત્યારે 11 અથવા તો 21 અથવા તો યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણો અને દીકરીઓ જમાડવાનું કામ કરતા હોય છે. ત્યારે આ પરિવારે ત્યારે અલગ રીતે સમગ્ર ભારતની અંદર એક એવો દાખલો બેહે કે મારી દીકરી સાથે જે કઈ ઘટના બની, જે નેનુ સાથે ઘટના બની છે, એવી ઘટના ક્યારેય કોઈ દીકરી સાથે ન બને એના માટે એક પહેલ કરી છે. અને સેલ્ફ ડિફેન્સ માટે સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં જે કાર્યક્રમ રાખ્યો છે એ આવકાર્ય છે અને એના માટે ઘણી બધી દીકરીઓ સાથે સંવાદ થશે. અને જો કોઈ દીકરીઓને કઈ પ્રોબ્લેમ હશે તો એ દીકરીઓને સીધે સંવાદ થઈને કોઈ વાત થશે ને, કદાચ કોઈ પ્રોબ્લેમ હશે તો એની મિત્રને અથવા તો સામાજિક આગેવાનને અથવા તો પોતાના માતા પિતાની વાત કરી શકશે. જી જી. પૂનમબેન, તમને પૂછવા માંગીશ કે જે રીતે વિજયભાઈએ જણાવ્યું છે કે અત્યારે પાટીદાર સમાજ દ્વારા ખાસ આ પ્રકારે હવે 1100 જેટલી દીકરીઓને સ્વશિક્ષણનો પાઠ ભણાવવામાં આવશે. પૂનમબેન, કહી શકાય કે હવે આ પ્રકારે જે ઘટનાઓ સતત જોવા મળી રહી છે સમગ્ર રાજ્યભરમાં, ત્યારે જ્યાં કાયદો નથી પહોંચી શકતો ત્યારે ખાસ હવે દીકરીઓને પોતાના માટે, પોતાની રક્ષા કરવા માટે આ પ્રકારે ટ્રેનિંગ લેવાની જરૂર પડી છે. આ ઘટના પણ પ્રકાશમાં આવી છે અને જરૂરિયાત પણ ઊભી થઈ છે. તેને લઈને તમારું શું કહેવું છે? અમે તો લગભગ 4 વર્ષથી આ કેમ્પેનિંગ ચલાવી જ રહ્યા છે દીકરીને સ્વરક્ષણ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગનું. કારણ કે એની પહેલાં તમે જોશો, લગભગ કેટલા વર્ષ પહેલાં જે નિર્ભયા કેસ બન્યો હતો દિલ્હીનો, એ પછી ગ્રીષ્મા વેકરિયા, આવા તો કેટલાય કેસ બન્યા, પણ 4 વર્ષ પહેલાં જે ગ્રીષ્મા વેકરિયાનો કેસ બન્યો હતો એને ધ્યાનમાં રાખીને અમે એક આ અભિયાન ચાલુ કર્યું હતું કે જેમાં દીકરીઓને સક્ષમ બનાવી, પોતાની રક્ષા જાતે કરી શકે એવા પ્રિકોશન સાથે પોતાની ફાઇટ કરી શકે, પોતે એની સામે લડી શકે, અવેર રહી શકે, એની માટેને અમે અભિયાન ચાલુ કર્યું હતું. જે લગભગ અમે 7,500 દીકરીઓને ટ્રેનિંગ આપી દીધી છે. અમે તો કહેતા જ આવીએ છીએ કે એક વખત દીકરીને રોટલો વણતા નહીં આવડે તો ચાલશે, પણ દુષ્ટ વ્યક્તિના હાથ પગ તોડતા આવડવા જોઈએ. કારણ કે અત્યારે પાપાની પરીના જમાનો નથી, પાપાની શેરનીનો જમાનો છે. કારણ કે દીકરી, એક બીજી બી વસ્તુ હું આમાં હાઇલાઇટ કરીશ કે જેમ કે વિજયભાઈએ વાત કરી કે વાલીઓએ આમાં સજાગ થવાની જરૂર છે કે દીકરીઓ સાથે એઝ અ ફ્રેન્ડ, એમ સમજી લો કે એના વેલ વિશર તરીકે કે એને પૂછવું કે ક્યાં જાય છે, શું કરે છે, ટ્યુશનમાં શું કર્યું, સ્કૂલમાં શું કર્યું, ઓફિસમાં શું કર્યું. તો એ વાતાવરણ હોવું ખૂબ જરૂરી છે. અને એના કરતાં બી વિશેષમાં હું તમને કહીશ તો માતાઓ બી આમાં સક્ષમ થવું જરૂરી છે. માતાઓને બી સેલ્ફ ડિફેન્સ આવડવું જરૂરી છે. કારણ કે કૂવામાં હશે તો અવેડામાં આવશે. જો માતા સક્ષમ હશે તો પોતાની દીકરીને ટ્રેનિંગ આપી શકશે. અમારા જેવા લોકોની ઓછી જરૂર પડશે. કારણ કે અમે તો અભિયાન ચલાવી જ રહ્યા છીએ, અમે તો દીકરીઓને ટ્રેનિંગ આપી જ રહ્યા છીએ, પણ દરેક જગ્યાએ આખા આપણા દેશમાં પહોંચી વળવું અઘરું છે કે અમે એકલા હાથે નથી કરી શકતા. એની માટે એકને એક 11 થવું પડે. દીકરી અત્યારે સક્ષમ રહેશે તો જ પોતાનો બચાવ કરી શકશે. કારણ કે જ્યારે બી આવી ઘટના ઘટે છે ત્યારે નરાધમીઓ એનું કૃત્ય કરે ત્યારે દીકરી જ્યારે માની લો કે એના વાલીઓ આવે અથવા તો પોલીસ અધિકારીઓ આવે ત્યારે આવશે, ત્યાં સુધી દીકરીનું કાં તો ઇજ્જત લૂંટાઈ ગઈ હોય છે, કાં તો દીકરી કોઈ સુટકેસમાંથી મળી આવે છે, કાં તો દીકરી મૃત્યુ પામેલી હોય છે, અથવા દીકરીએ સુસાઇડ કરી લીધું હોય છે. પણ એ પહેલાં શું, એ પહેલાંનું જે પ્રિકોશન્સ છે એ છે સેલ્ફ ડિફેન્સ. તમે જાતે પોતાની રીતના પોતે રક્ષણ કરી શકો એવા સક્ષમ બનવું અને દીકરીઓને બનાવવું ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે દરેક જગ્યાએ મા બાપ 24 કલાક સીસીટીવી કેમેરાની જેમ એની જોડે નથી રહી શકતા કે એની સામે વોચ નથી રાખી શકતા. ત્યારે આવી ઘટનામાં દીકરીઓએ પોતે જ સક્ષમ બનવું પડશે. અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, ઘણા લોકો એવી બી વાત કરતા હોય છે કે સેલ્ફ ડિફેન્સ નાની દીકરીઓને કઈ રીતે શીખવાડી શકાય, પણ ઘણી બધી એવી નાની ટેકનિક્સ છે જે અમે દીકરીઓને શીખવાડી જ છે કે એક 6 થી 7 વર્ષની દીકરી બી પોતાના બચાવ માટે નરાધમી સાથે ફાઇટ કરી શકે અને પોતાનો બચાવ કરી શકે. તો દીકરીને સક્ષમ બનાવવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને આ જે ઘોર કલયુગ છે, આ જે અત્યારે જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એમાં ખાસ. જી જી.
ખૂબ સરસ માહિતી આપી છે. જે પ્રકારે આપણી સાથે સમાજ સેવક પણ જોડાયેલા છે ધર્મેશભાઈ ગામી, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની જે ઘટનાઓ બને છે ક્યાંક દીકરીઓ માતા પિતાથી દબાણને લઈને કાંઈક શરમને લઈને ઘણીવાર આ પ્રકારની દુષ્કર્મની અને જે ઘટનાઓ બને છે માતા પિતાને કહી નથી શકતા. ખાસ સમાજની અને માતા પિતાની આ ઘટનાઓને ઓછી કરવામાં કયા પ્રકારની ભૂમિકા રહેવી જોઈએ, તમારું શું કહેવું છે? ખૂબ સારા ટોપિક પર આપણે બધા કરી રહ્યા છીએ. જી સ્વાભાવિક છે કે જે રીતના આ દીકરીએ આત્મહત્યા કરી, જે એમની રિલેશનશીપ હોય એની અંદર ઊંડાણપૂર્વક જઈએ તો એ વન સાઇડ નથી, કોઈ પણ એકનો ગુનો નથી. જી બંને સાઈડના ગુનાના કારણે આ લેવલ સુધી વાત આવી. પરંતુ કોઈ દીકરી આત્મહત્યા કરી જાય એ થોડું વધારે જ કહેવાય. આત્મહત્યા કોઈ પણ વસ્તુનું સોલ્યુશન. તમે જ્યારે કોઈની જાળમાં ફસાઈ જાઓ, કોઈનાથી તકલીફમાં હો, કોઈનાથી કોઈ બ્લેકમેલિંગ કરતું હોય, તમારી પાસે ખંડણી માંગતું હોય કે તમને એ તમારો શિકાર બનાવવા માંગતું હોય, તો તમે કોઈ તમારા ઘરના વડીલ હોય, સમાજના આગેવાનો હોય કે પોલીસનું તંત્ર હોય. આજે 21મી સદી છે, પહેલા જે રીતની વ્યવસ્થા હતી એવી વ્યવસ્થા નથી. આજે બધાને સ્વતંત્રતા ગમે છે અને સ્વતંત્રતાના કારણે અને વેસ્ટર્ન કલ્ચરના કારણે બધાને ખૂબ મોટી આઝાદી મળી છે. દીકરીઓ પણ એવી રીતે સક્ષમ બની છે. મહિલાઓને ઘણી બધી સ્વતંત્રતાઓ છે. આ સમાજની માત્ર પુરુષો જ જવાબદાર હોય, માત્ર દીકરાઓ જ જવાબદાર હોય એવી વાત બિલકુલ નથી. આ બંને સાઈડ નાની નાની પ્રોબ્લેમોના કારણે એક લેવલ એવું આવી જતું હોય છે કે આપણે ત્યાં જ્ઞાતિ અને જાતિઓનો ખૂબ મોટો પ્રભાવ છે. અલગ અલગ જ્ઞાતિઓમાં કે જાતિઓમાં લગ્ન નથી થતા, ત્યારે જે રિલેશનશીપ કરનાર વ્યક્તિ હોય છે એમને ક્યાંક ને ક્યાંક એમના પરિવાર દબાણ આપવામાં આવતું હોય કે આપણે આ જ્ઞાતિ કે આ જાતિમાં લગ્ન ના કરીએ, જેના કારણે બંદૂક થાય છે, તકલીફ પડે છે. અને એના કારણે આવી કોઈ બાબત બની જાય છે એટલે એ દીકરી કહી નથી શકતી, અથવા તો કહેવા માંગતી તો એના માતા પિતા રાજી નથી થતા. બાકી કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય, એના મા બાપ એને પહોંચતા નથી હોતા કે તું કોઈની દીકરીને બગાડતા, કોઈની દીકરી સાથે તું અફેર કર, એવું કોઈ નથી ચાહતા. પરંતુ એ સ્વતંત્રતાના કારણે આ સ્થિતિમાં જયારે ભેરવાઈ જાય અને મોત સુધી જે જવું પડે તો એ ખૂબ ગંભીર બાબત છે. આ સમાજના આગેવાનો કે સમાજના તમામ લોકોએ, પરિવારના તમામ લોકોએ પોતાનું બાળક કઈ રીતના મોટું થાય છે, એ શું કરે છે, એ કોલેજમાં શું કરે છે, કોની સાથે ફ્રેન્ડશિપ કરે છે, કઈ રીતના એ સંબંધો રાખે છે, એ તમામ વસ્તુ માતા પિતાઓએ જોવી જોઈએ. પરંતુ માતા પિતાઓને પૈસા કમાવા સિવાય, મોબાઈલની અંદર વ્યસ્ત સિવાય કોઈ બાળકનું એટલું બધું ધ્યાન નથી રાખતું. જે લોકો સતર્ક છે, સજાગ છે, ત્યાં આવું નથી બનતું. પણ માત્ર પૈસાને પરમેશ્વર માને છે અને કોઈ દીકરી શું કરે છે કે દીકરો શું નથી કરતો એનું ધ્યાન ન રાખવાના કારણે આટલી ગંભીર સ્થિતિ થાય છે. અને જે રીતની ઘટના બનીને જે રીતનો આક્રોશ કતારગામમાં જોવા મળ્યો કે ભાઈ આ પાટીદારની દીકરી પર આવું થયું છે, એ પણ ના આવવું જોઈએ. સમાજની કોઈ પણ દીકરી સાથે આવી કોઈ પણ ઘટના ના બનવી જોઈએ ને એનો વિરોધ ચોક્કસ થવો જોઈએ. કાયદાનું કામ થવું જોઈએ. આ તો સમાજ જાગ્યો છે, રેલીઓ નીકળી છે, એના પછી પોલીસ સફાળે જાગી છે અને લુખ્ખા તત્વો કે આવારા તત્વો જે પણ બેસતા હોય તેમને તકેડી મૂકવાનું કામ કર્યું છે. તો પોલીસનું પણ કામ છે કે સક્રિયતાથી આવા ક્યાંય લુખ્ખા તત્વો હોય કે આવારા તત્વો હોય કે કોઈ મા બેન દીકરીની છેડતી અગર કરતા હોય તો એમને કાયદાનું ભાન હોવું જોઈએ. પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ હશે અને આવા તત્વો કદાચ ખુલ્લેઆમ કોઈ એવું કામ કરતા હોય તો બિલકુલ યોગ્ય નથી. પરંતુ જ્ઞાતિ કે જાતિવાદને પણ રંગ ન આપવો જોઈએ એવું પણ હું ચોક્કસ કહું છું. જે રીતના 1000 પાટીદાર દીકરીઓને ટ્રેનિંગ સેલ્ફ ડિફેન્સ આપવાની વાત છે, ઓકે, બટ પાટીદાર દીકરીઓની સાથે સાથે અન્ય દીકરીઓને પણ સાથે ટ્રેનિંગ આપવામાં આવે એવી ચોક્કસ મારી એવી ઈચ્છાઓ છે કે ક્યાંય પણ આવી કોઈ પણ દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે જ્ઞાતિ જાતિનું ન થવું જોઈએ. કોઈ પણ દીકરી હોય એને ટ્રેનિંગ મળવી જોઈએ. એની સુરક્ષા કઈ રીતના કરી શકે, એની રક્ષા કઈ રીતના કરી શકશે, એનું ભાન ચોક્કસ કોઈ પણ દીકરીને હોવું. જી જી જ્યારે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે વિજયભાઈ, ત્યારે ઘટનાઓ જે પ્રકારે વધી રહી છે, ખાસ કરીને ઘણીવાર ફરિયાદ પણ નથી નોંધવામાં આવતી આ શરમને દબાણને લઈને, ત્યારે તમારું શું કહેવું છે કે જો આવી ઘટનાઓમાં પોલીસની તપાસ અને કાર્યવાહીની જે ઝડપ રહેલી છે અને જે પારદર્શિતા વિશે છે, શું તેમાં હજુ પણ કોઈ સુધારણાની જરૂર છે? ના બેન, એમાં એવું છે કે અત્યારે જે કઈ ઘટના બને છે ને ત્યાર પછી જે પ્રકાશમાં આવે છે ત્યારે ચોક્કસ પોલીસ, ગામી સાહેબે કીધું એવું, ચોક્કસ પોલીસ સફાળી જાગી જાય છે અને તાત્કાલિક એના અસરકારક પગલાઓ લેવાનું શરૂ કરે છે. ત્યારે
અત્યારે જે પોઝિશન છે એમની અંદર સમાજ શ્રેષ્ઠીએ કીધું છે કે એ માત્ર પાટીદારની દીકરીઓને જ સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમની અંદર જોડાવાનું એવું નથી. આ એક એની જે મરણોત્તર ક્રિયા છે એની અંદર 1100 દીકરીઓ એટલે પાટીદાર શબ્દનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો જ નથી. એ જે સ્કૂલની અંદરથી જે સ્કૂલની અંદર આ વિદ્યાર્થીની જે સ્કૂલની અંદર 1 ધોરણથી 12 ધોરણ સુધી જે જુનિયર કેજી થી 12 ધોરણ સુધી જે અભ્યાસ કર્યો છે એ સ્કૂલની દીકરીઓ અને બીજી વિવિધ સોસાયટીની અંદરથી આવતી દીકરીઓને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે અને પાટીદાર શબ્દનો કંઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. બીજું આપના સવાલનો જવાબ આપું કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે દીકરીઓ પણ કંઈક એની પોતાની વાતને એના પિતાજીને કે માતાને રજૂ નથી કરી શકતી, ને જો રજૂ પણ કરેલી છે અનેક ઘટનાઓ મારી પાસે છે, મારી પાસે ઘણી એફઆઈઆરો પડી છે, પણ જ્યારે દીકરીઓને પરણાવવાની આ વાત આવે છે કે જ્યારે એને દીકરી પુખ્તવયની થઈ જાય છે અને જ્યારે એને લગ્ન કરવાની વાત આવે છે ત્યારે શું બાપનો એક સવાલ છે એ હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે મારી દીકરીને હું એફઆઈઆર કન્યાદાનમાં આપીશ તો આના માટે કાયદો અને વ્યવસ્થા, આની અંદર પોક્સો જેવી જે કલમો હોય છે એમાં પોલીસ ફરિયાદી બને અને આ નરાધમો જે હોય છે, આ જે અસામાજિક તત્વો હોય છે જેનો કોઈ સમાજ નથી હોતો, એનું રેશન કાર્ડમાંથી નામ કાઢીને રેશનિંગ બંધ કરીને લુખ્ખાગીરી જે કરે છે એમને જેલના હવાલે કરવા જોઈએ ને જે કોર્ટના માધ્યમથી સરળતાથી જે બહાર નીકળી જાય છે, જે કોર્ટના માધ્યમથી સરળતાથી બહાર નીકળી જાય છે એના માટે કંઈક કાયદો અને વ્યવસ્થા ચેન્જ થાય. મારી પાસે 2.5 વર્ષ પહેલા એક ઘટના આવેલી અને એ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામની ઘટના. દીકરી 16 વર્ષની દીકરી અને એ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવે છે. અત્યારે નરાધમો ખુલ્લે આમ ફરે છે, એ નરાધમો ખુલ્લે આમ ફરે છે અને બાપ થઈને ફરે છે કે જોયું અમારું કશું જ નથી થવાનું, 3 તારીખ પછી 1 તારીખ ભરી લઈએ છે અને નિવેદન આપી દઈએ છે કે ભાઈ હું આમ હતો તેમ હતો. આ પ્રકારની જે ઘટનાઓ થાય છે. બીજી એક એ જ તાલુકાની બીજી ઘટના છે, એમાં હું નામ નહીં આપું કારણ કે દીકરી અત્યારે પરણવા લાયક થઈ ગઈ છે. એટલે આ પ્રકારની જે ઘટનાઓ થાય છે એમાં કાયદો અને વ્યવસ્થા કંઈક ને કંઈક સુધારો થાય અને આ લોકોનો મફતમાં જે રાશન મળે છે, જે ગલ્લે બેસીને કાળા કાચની ગાડીઓ રાખીને જે 10% જે વ્યાજના વીજ ચક્રમાં ફસાવીને જે લોકો પાસે, હવે મારે એક જ વાત કહેવી છે સમાજ શ્રેષ્ઠી ગામી સાહેબને કે જે લોકો 50,000 રૂપિયાની ભાડાની જગ્યા રાખે અને માત્ર ચાની ચુસ્કી મરાવીને એ 50,000 નું ભાડું વસૂલ થાય ખરું? માત્ર ચાની ચુસ્કી મરાવીને 50,000 ભાડું જે ભરતા હોય જે લોકો, એને રાતના બીજા પણ ધંધા કરવા પડતા હોય છે, એમને વીજના વ્યાજ ચક્રની અંદર ફસાવી જે ઊંચા દરે જે વ્યાજના જે વીજ ચક્ર જે હોય છે એમાં ફસાવીને છોકરાઓને આખા વર્ષની અંદર 10 જ છોકરા ફસાવાના આવે એટલે એનું થઈ જાય છે, ભાડું નીકળી જાય છે, એનું આરામથી એનું પોષણ થઈ જાય છે અને ક્યાંક થોડીક ચાપલુસી કરી લે છે તંત્ર સાથે એટલે એનું ચાલી જાય છે. આ પ્રકારના જે નબીરાઓ છે, આ પ્રકારના જે નરાધમો છે એને કાયમી માટે જેલના હવાલે કરવા જોઈએ અને આ પ્રકારની ઘટના નેનું સાથે જે ઘટના બની, હવે એમાં કેટલીક વાતો એવી પણ આવે છે કે બંને પક્ષે આમ હોય, એક પક્ષે, પણ દીકરીએ જીવ ગુમાવ્યો છે સાહેબ. હું અને મારી પત્ની સાથે અમે હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન કર્યા છે પણ અમે ક્યાંક અણબનાવ બન્યો હોય ને મારા ઘરેથી કે હું કંઈક આવું પગલું ભરું તો 100% એકનો વાંક ગણાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ નરાધમો આ ચુંગાલમાં ફસાવી આ રીતે દીકરીઓને કાળા કાચની ગાડીઓ રાખીને સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસો ટાર્ગેટ કરે છે. માત્ર સ્કૂલ કોલેજ ને ટ્યુશન ક્લાસો ટાર્ગેટ કરવામાં આવે છે. શું કામ? ત્યાં શું કામ? તમે ક્યાં વ્યવસાય કેમ નથી જતા? રોજગારીની એટલી બધી તકો છે, તમે વ્યવસાય કરવા શું કામ નથી? કારણ કે તમને મફતમાં રેશન મળી જાય છે, તમને રાત્રિના 10% પૈસા વાળા કોઈ યુવાનો મળી જાય છે, તમને બ્લેકમેલિંગ કરવા માટેનો સમય મળી જાય છે, તમારી સાથે પોલીસ તંત્રની કંઈક ને કંઈક કડીઓ જોડાયેલી છે, અથવા તો એ દીકરીઓ ફરિયાદ એટલા માટે નથી કરી શકતી કે એમના બાપની આબરૂ, અથવા તો બાપ એટલા માટે ફરિયાદ નથી કરી શકતો કે એમને પરણાવવાની હોય છે, દીકરીને પારકે પાદર મોકલવાની હોય છે. તો એક જ સવાલ મનમાં પેદા થાય છે કે હું એમને દીકરીને એફઆઈઆર ની કોપી કન્યાદાનમાં આપીશ?
બસ જી, આ જી. એક સવાલના કારણે દીકરીનો બાપ મજબૂર હોય છે અને આ મજબૂરીનો ફાયદો ઉઠાવી આ પ્રકારની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ નરાધમો આ કૃત્ય સુધી છે. જી ની જી અંદર અલગ અલગ વિસ્તારોમાં અનેક ઘટનાઓ છે. પ્રકાશિત કરવા માટે મારી પાસે ઓથોરિટી નથી, બાકી હું પ્રકાશિત કરી દઉં. પોક્સો જેવી કલમો દાખલ થયેલી છે, એ પ્રકાશિત કરવામાં ન આવે એટલા માટે કે એમને એ બદનામ થાય, જી એ જી ગુનો છે. જી, વિજયભાઈ. પણ આ પ્રકારની ઘટનાઓને એટલા માટે અંજામ આપે છે અને એ બધા જ નબીરાઓ બહાર ખુલ્લેઆમ ફરે છે. જી જી પૂનમબેન, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારે જે ઘટનાઓ વધી રહી છે તો શું દરેક છોકરી માટે સ્વરક્ષણની તાલીમ ફરજિયાત હોવી જોઈએ? તમારું શું કહેવું છે? એનાથી મહિલાઓની સુરક્ષામાં કેટલો ફરક પડી શકે? 100% સૌથી પહેલા તો આ ફરજિયાત હોવી જ જોઈએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ. પણ જી. હું મારી આ વાતને આગળ વધારતા પહેલા એક વસ્તુ માટેનો હું એક જે વિજયભાઈએ વાત કરી એની જી. માટેનું એક વસ્તુ કહેવા માંગુ છું જી. કે જેમ કે એમણે કીધું મા બાપ મજબૂર હોય છે કે કન્યાદાનમાં FIR ની કોપી આપવી, પણ હું આ મજબૂરીને યોગ્ય નથી સમજતી. કારણ કે તમારી દીકરી હયાત હશે, જીવતી હશે તો તમે એનું કન્યાદાન કરશો, પણ એ હયાત જ નહીં હોય તો તમે કઈ રીતે કન્યાદાન? કારણ કે રિસેન્ટલી બરોડાનો જે કિસ્સો બન્યો તો ખ્યાલ હશે કે એ દીકરી સાથે રેપ કરીને એના પ્રાઇવેટ પાર્ટમાં રોડ નાખીને એની હત્યા કરી દેવામાં આવી હતી, લોખંડનો રોડ નાખીને, બરાબર. પણ એ જ દીકરી સાથે એ જ વ્યક્તિએ લગભગ એના એક્ઝેક્ટ 1 મહિના પહેલા બી સેમ એની સાથે રેપ કર્યો હતો. મા બાપને ખબર બી પડી હતી, પણ સમાજની બીક કે પોલીસ ખાતાની બીક કે કોર્ટના ધક્કા ખાવાની બીક કે પછી આ દીકરીને પણ આવશું તો કઈ રીતે સામે છોકરો મળશે કે નહીં મળે, સમાજ શું કહેશે, એ બધાની બીકે એના મા બાપે આગળ કંઈ એક્શન લીધા નહીં અને એ વાતને જતી કરી અને એ જ ઘટનાના એક્ઝેક્ટ 1 મહિના પછી એ જ નરાધમે એ દીકરીનો રેપ કરીને એને પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખીને એની હત્યા કરી દીધી. હવે આ વસ્તુમાં હું તમને ખરેખર ગુનેગાર, પેલો નરાધમ તો છે જ ગુનેગાર, પણ એનાથી વિશેષ ગુનેગાર એના માતા પિતા છે. જો એના માતા પિતાએ વિરોધ કર્યો હોત સમાજની બીક રાખ્યા વગર, કારણ કે સમાજ, આપણો જે સમાજ છે, નો ડાઉટ આપણે સમાજમાં રહેવું પડે, સમાજનું માનવું પડે, પણ અમુક વસ્તુમાં આપણે ખોખલા સમાજને ના જોવાનું હોય. કારણ કે સૌથી પહેલાં આપણી દીકરી પ્રાયોરિટીમાં હોવી જોઈએ. કે જ્યારે આવી ઘટના ઘટે છે પછી બી આ પબ્લિસિટી થઈ જ, આ ઘટના સામે આવી જ બધા પબ્લિકની સામે અને સમાજમાં વાતો બી થઈ હશે કે કંઈ બી, પણ ત્યારે દીકરી હયાત નથી. હવે એ જ સમાજને તમે કહી શકો કે મારી દીકરી પાછી આપો, અથવા તો તમે આ જે પોલીસ ખાતાની બીક કે પોલીસ કર્મી તો તમને સપોર્ટ કરવા જ માંગે છે, પણ આપણા વાલી તરીકે કે દીકરી પોતે બી આમાં એક્શન નથી લેવા માંગતી, ક્યાંક ને ક્યાંક માવતરની ઇજ્જતની બીક, સમાજની બીક. તો હું દરેક માતા પિતાને એ જ કહેવા માંગુ છું કે તમારે સમાજની બીક રાખ્યા વગર જ્યારે આપણી દીકરી આપણી પાસે આવી આશય આવે છે, આપણી મદદ માંગે છે, ત્યારે ખરેખર આમાં એક કડક એક્શન લેવા પડે, કડક પગલાં લેવા જોઈએ સમાજની બીક રાખ્યા વગર. ઉલટાનું તમારે સમાજમાં એવું એક્ઝામ્પલ, ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે મા બાપ આવા સજાગ થયા અને પોતાની દીકરીનો બચાવ કર્યો. કારણ કે કોઈ બી સમાજ 4 દિવસ જ વાત કરે છે અને આવું જ્યારે કાવતરું ઘડાય છે ને તમે એક્શન લો છો તો ઉલટાનું સમાજમાં તમારું નામ વધે છે અને સમાજ તમને પ્રોત્સાહન આપે છે. એટલે એ માનસિકતા તમે કાઢી જ નાખો કે એને સમાજ શું કહેશે, દીકરીને લગ્ન કેવી રીતે કરશું, જીવશે તો લગ્ન કરશો, અધરવાઇઝ તમે મૃતદેહ સાથે કઈ રીતે લગ્ન કરી શકો, દીકરીને કરાવી શકો. એટલે પ્રશ્ન એ છે. રહી વાત સેલ્ફ ડિફેન્સ, જરૂરી જ છે, જેટલું એજ્યુકેશન જરૂરી છે એન કરતાં 4 ગણું સેલ્ફ ડિફેન્સ દીકરીઓને શીખવાડવું જરૂરી છે. એમાં માત્ર ટેકનિકલ ફાઇટ કરાટે જોડે એ જ નહીં, પણ સાયબર સેફ્ટીની ટ્રેનિંગ બી આપવી એટલી જરૂરી છે. કારણ કે તમે જાણી શકો છો અત્યારે દીકરી ઘરની બહાર નથી નીકળતી તો એનો અફેર ઘરમાં બેઠા બેઠા થઈ જાય છે. એનું રીઝન, એનું કારણ તમારો મોબાઈલ ફોન. તમે નાનપણથી દીકરીને મોબાઈલ ફોન, અત્યારે 10-12 વર્ષની દીકરી બહાર અફેર કરી લે છે. એ તમે હમણાં જ રિસેન્ટલી કિસ્સો જોયો હોય તો 10 વર્ષની દીકરીએ એક છોકરા સાથે મતલબ સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કર્યો, પ્રેમ થયો ને ભાગી ગયા અને 10 દિવસે દીકરી મળી. હવે 10 વર્ષની દીકરીને શું ખબર પડે? છતાં બી આ વસ્તુ બન્યો, આ ઘટના ઘટી. એટલે ક્યાંક ને ક્યાંક આપણો માવતર તરીકેનો આપણો બી વાંક છે કે આપણે દીકરીની વોચ નથી રાખતા, મોબાઈલ નાની ઉંમરમાં આપી દઈએ છીએ અને આપ્યા પછી બી ના નથી. અને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમનો બી આમાં વાંક છે. કારણ કે અત્યારે ટોટલી એજ્યુકેશન ઓનલાઈન થઈ ગયું છે. 5મા ધોરણમાં ભણતું છોકરું હોય કે 4થા ધોરણમાં ભણતું, એનું ઓનલાઈન PDF આવે છે, એમાંથી તમારે નોટ્સ ઉતારવાની હોય છે. એટલે છોકરાઓને આપણે કંટ્રોલ કેવી રીતે કરાવી શકીએ મોબાઈલ? એટલે આમાં દરેક સિસ્ટમે સજાગ થવાની જરૂર છે કે એજ્યુકેશન રિલેટેડ સ્કૂલ કોલેજો હોય એ લોકોએ ઓનલાઈન જે એજ્યુકેશન હવે આપી રહ્યા છે, પેલા બોર્ડમાં લખાવતા છોકરાઓ લખતા, હવે એવું નથી, હવે મોબાઈલમાં મોકલી દે છે. એકદમ પેલું કહે ને એકદમ પેમ્પરિંગ સ્ટાઇલથી એજ્યુકેશન આપી રહ્યા છે, તો એ ખોટું છે. કારણ કે એમાં પછી બાળક મોબાઈલ લીધા પછી
એ ભણે છે કે રિયલમાં ગેમ રમે છે કે પછી સોશિયલ મીડિયાથી કંઈક આવી અઘટિત ઘટનાઓને અંજામ આપે છે, એ આપણે સમજી નથી શકતા. અને મા બાપ કંઈ 24 અવર્સ 24 કલાક તો એની વોચ નથી રાખી શકતા. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તો કહું છું માँ બાપે મોબાઈલ ઓછા આપવા જોઈએ અને સ્કૂલમાં જઈને બી કમ્પ્લેન કરવી જોઈએ જો ઓનલાઈન તમારે એજ્યુકેશન મોકલતા હોય, PDF મોકલતા હોય લખવા માટે, કારણ કે મોબાઈલ બાળકોને અત્યારે ના આપવા જોઈએ. બીજું સાયબર સેફ્ટીની ટ્રેનિંગ ખાસ આપવી જોઈએ કે જ્યારે તમે સોશિયલ મીડિયામાં હો તો શું તમારે કઈ પોસ્ટ મૂકવી, કઈ ના મૂકવી, કે કઈ ટાઈપની કેવી પોસ્ટ મૂકવી, અથવા તો સોશિયલ મીડિયાથી કોઈ તમને હેરાન કરતું હોય તો એના પ્રિકોશન્સમાં એમાં તમારા રક્ષણ સામે તમારે કયા એક્શન લઈ શકો, કયા પગલાં લઈ શકો, કઈ હેલ્પલાઇન નંબર છે, આ બધી વસ્તુની સજાગતા ખૂબ જરૂરી છે. માવતરને બી જરૂરી છે, માવતરમાં બી આવી જોઈએ, બાળકોમાં બી આવી જોઈએ. અને એક બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે માત્ર ને માત્ર દીકરીને જરૂર નથી આ બધી તાલીમની, દીકરાને બી તાલીમ અપાવવાની જરૂર છે. કારણ કે જેટલું રિસ્ટ્રિક્શન આપણે ગર્લ્સ દીકરીઓ ઉપર રાખીએ છીએ એટલું રિસ્ટ્રિક્શન દીકરાઓ ઉપર બી રાખો. જેટલા તમે 7 વાગે પછી દીકરીએ બહાર નહીં જવાનું એ રીતના દીકરાને બી તમે ટ્રેન કરો કે 7 વાગે પછી બહાર નહીં જવાનું. તમે આ જે ભેદભાવ કર્યો છે એના લીધે બી ઘણીવાર આ ઘટનાઓને અંજામ આવે છે, કારણ કે તમે નાનપણથી જ એમનામાં દીકરી દીકરાનો ભેદભાવ નાખ્યો છે. એટલે મારા આપ સૌને અપીલ છે કે દીકરી અને દીકરા બંને ઉપર વોચ રાખો, એમની સેફ્ટીની ચિંતા કરો અને તમે પોતે બી એના ઉપર ફોકસ કરી અને સમાજ સામે લડવું પડે તો લડી લેવાનું, પણ પોતાની દીકરીને પહેલા સપોર્ટ કરો. જી જી ધર્મેશભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ ઘટનાઓ સામે આવે છે ત્યારે ખાસ કરીને પુરુષોની માનસિકતા બદલવા માટે શું કરવું જોઈએ, કારણ કે જેનાથી હિંસાઓની ઘટના ઓછી બને અને ખાસ મહિલાઓની હેરાનગતિ જે થાય છે તેમાં કદાચ ઘટાડો લાવી શકાય. અને સાથે જ સોશિયલ મીડિયા અને મીડિયાનો પણ આ માધ્યમો તરીકે શું એવો એક જાગૃતિ લાવવા માટે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય, કઈ રીતે સોશિયલ મીડિયાની મદદ લઈ શકાય, તેને લઈને તમે તમારી વાત મૂકો. ગેંગરેપ, બળાત્કાર, જબરન જે થાય છે, જે લુખ્ખા તત્વો, આવા અવારા તત્વો જે પણ આવું કૃત્ય કરે છે તેના પર કઠોર કાર્યવાહી કરવી જોઈએ. એમના એન્કાઉન્ટરો થવા જોઈએ. ગુજરાતની અંદર એ પ્રથા નથી, કાયદાની અંદર પણ એ વસ્તુ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે આપે જાઓ જેલની અંદર 80% જે બળાત્કારીઓ છે એ 80% બળાત્કારીઓ નિર્દોષ છે. એમાં માત્ર પુરુષનો જ વાંક છે એવું બિલકુલ નથી, મહિલાઓનો પણ એટલો જ વાંક છે. દીકરીઓની વાતમાં હું દીકરીઓ સાથે સહમત છું, પરંતુ જે હની ટ્રેપના કિસ્સાઓ વધ્યા છે, જે પુરુષોને ફસાવવામાં આવે છે, મોટા પુરુષો પૈસાવાળા હોય કે મોટી પોસ્ટ ધરાવતા હોય એવા લોકો પર હની ટ્રેપ કરવાની ગેંગો ચાલે છે. એમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ ઘણી બધી જિમ્મેદાર છે. એટલે માત્ર ને માત્ર પુરુષો કે દીકરાઓનો જ વાંક છે એવું બિલકુલ નથી. દીકરીઓ એ એમની ઉંમરનો ખ્યાલ રાખવો જોઈએ. એ કોની સાથે કેવું વર્તન કરવું ના કરવું એ પરિવારમાંથી જ શીખવાનું હોય છે. પરંતુ ના, અહીંયા માત્ર ને માત્ર વન સાઈડ આપણે દીકરી મહિલા એવું બિલકુલ ના હોવું જોઈએ. સમાજની જે વ્યવસ્થા છે એ પુરુષો માટે કે મહિલા માટે એક સરખી છે, કાનૂન એક સરખો છે. હા, આપણે માનીએ છીએ કે કાનૂનની અંદર ક્યાંક ને ક્યાંક સજા મળવાની વાત છે. એ ન્યાયતંત્રની અંદર જે રીતની કોર્ટોનો જે ભારણ છે એના કારણે 7 વર્ષની જે સજા હોય જામીન મળી જતા હોય છે, એના પછી જામીન નથી મળતા. પણ ઘણીવાર આપણે ફરિયાદ કરવા જ નથી જતા. કોઈ પણ નાનામાં નાની આપણને તકલીફ પડી હોય તો પણ આપણે પોલીસ સ્ટેશન નથી જતા, એમને અંદર સ્ટેટ માનીને એનું પૂરું કરી નાખીએ છીએ. એટલે આ જે બાબત છે એ બાબત ધીરે ધીરે તમને નપુસક બનાવે છે, તમને એક કેવું ડરપોક બનાવે છે અને તમે તંત્ર સુધી નથી જતા. તંત્ર ફૂલ પાવરફુલ છે. તમારી સાથે કોઈ અન્યાય થતો હોય તો તમે તંત્ર પાસે જાઓ, તંત્ર ચોક્કસ સબક શીખડાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજનો ડર, એમના વિવાહનો ડર, એમના આગળ વધવાની કારકિર્દીનો ડર, આ બધા ડરના કારણે અને ખાસ કરીને જે સમાજની વ્યવસ્થા એ વ્યવસ્થાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જે કાયદાનો ઉપયોગ જે કરવો જોઈએ એ નથી થતો. અને એના કારણે આ જે તકલીફો છે અંદરોઅંદર મૂંઝાઈને જે વાત છે, કેટલી બધી આત્મહત્યાઓ થઈ રહી છે. આપ જુઓ, એમાં મોટા ભાગના કિસ્સાઓની અંદર આવા જ બાબતો આવતા હોય છે. શારીરિક સંબંધોને લઈને, એકબીજાની પ્રેમને લઈને આવી રીતની આ જે હત્યાઓ થઈ રહી છે એ ખૂબ આ સમાજ માટે ચિંતાનો વિષય છે. આના માટે પણ ખુલ્લું પ્લેટફોર્મ એવું હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એની અંદરની વાત એક જગ્યા પર કહી શકવું જોઈએ. એના મનની હળવાશ કે સોલ્યુશન કઈ જગ્યાએ કાઢી શકે એવું એક પ્લેટફોર્મ કોઈ પણ સમાજની જગ્યા પર એવું વ્યવસ્થા હોવી જોઈએ. તો હું માનું છું કે આવી કોઈ ઘટના જો બનતી હશે તો એને આપણે અટકાવી શકશું. એ કદાચ જે આવા કે આવી તો હત્યાઓ પણ ઘણી બધી થઈ જાય છે. આ તો એને આત્મહત્યા કરી લીધી છે કોઈ પણ દીકરીઓ, પણ એ ન થાય
એના માટે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે પોતાનું અંદરની વાત એ કોઈક એવી જગ્યા પર એ ઠાલવી શકે તો આનું ચોક્કસ સોલ્યુશન નીકળે. જી જી ધર્મેશભાઈ, તમે અને ખાસ પૂનમબેન અને આપણી સાથે પાટીદાર અગ્રણી વિજયભાઈ જોડાયા. આ મુદ્દાઓ પર આજે ખાસ ચોક્કસપણે મહત્વપૂર્ણ માહિતી આપી છે, તેને લઈને તમામ મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, આજે ખાસ આ મુદ્દો એટલા માટે આપણે લીધો હતો કારણ કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અને હવે જરૂર પડી છે, સમાજમાં જરૂરિયાત ઊભી થઈ છે દીકરીઓને સ્વરક્ષણ માટેની તાલીમ આપવાની. ખાસ સમાજની એક ભૂમિકા રહેલી છે, માતા પિતા અને દીકરીઓના જે સંબંધો છે તેની પણ એક ભૂમિકા રહેલી છે. આ પ્રકારની ઘટનાઓ બને છે તેમાં સરકાર અને પોલીસની પણ જે કાર્યવાહી છે, જે કાયદાઓ છે તેની પણ એક ભૂમિકા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓમાં જે વધઘટ થાય છે તેને લઈને આ તમામ મુદ્દાઓ પર ખાસ આજે ચર્ચા કરી છે. તમારા માટે પણ આ માહિતી મહત્વપૂર્ણ બની રહેશે. આજે સીધો સંવાદમાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.